સમજવામાં ક્યાંક ભૂલ કરી હોય એવું બને એમ માનીને આજનું મારું જે વક્તવ્ય છે એ હું શરૂઆત કરું છું. મને આપના જેવા લોકો મોટિવેશનલ સ્પીકર કહે છે. હવે મારી જાણકારી એમ છે કે આ પૃથ્વી ઉપરના સૌથી પ્રથમ કોઈ મોટિવેશનલ સ્પીકર હોય તો એ હતા ભગવાન કૃષ્ણ. Lord Krishna, he was the first motivational speaker on this earth. ભગવાન કૃષ્ણ એ આ પૃથ્વી પરના સૌથી પહેલા મોટિવેશનલ સ્પીકર અને એમને સાંભળનારા શ્રોતા હતા અર્જુન. એ હતાશ થઈ ગયા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ એને એવી સ્પીચ આપી કે બેઠા થઈ ગયા. અને ત્યાર પછી સેલ્ફ મોટિવેશનની શરૂઆત કરી વિવેકાનંદે. ઘણીવાર ડોક્ટર મિત્રો આમાં બેઠા છે. કેટલા મિત્રો બેઠા છે? પ્લીઝ રેઝ અપ યોર ફિંગર્સ. 3-4 મિત્રો ડોક્ટર મિત્રો બેઠા છે અને ઘણા બધા મેડિકલ જાણકાર પણ છે. આમાં મારું કહેવાનું એવું છે કે ઘણીવાર આપણને મેડિકલ સારવારની જરૂર હોય છે અને આપણે અપેક્ષા રાખીએ છીએ મોટિવેશન સ્પીચની. જરૂર હોય છે મેડિકલ સારવારની અને મોટિવેશન સ્પીચની ગણેશ સાહેબ આપણે અપેક્ષા રાખીએ છીએ. તો એ સમયે મોટિવેશન સ્પીચ નહીં પણ મેડિકલ સારવારની જરૂર હોય છે. એ પણ એટલી જ જરૂરી છે. બાળક રડતું હોય તો એને મોટિવેશનલ સ્પીચ અને ભાષણ ન અપાય. એને હબી કરાય, એને વહાલ કરાય, એને ગળે લગાડાય, એની ચામડી સાથે સ્કીન છે માતાની અડે ત્યારે ખુશ થઈ જાય. એમાં એક પ્રકારની ઉર્જા છે. એને ભાષણની જરૂર નથી. પ્રેરણા અને પ્રોત્સાહન છે ને એ એના સ્થાને યોગ્ય છે. મોટિવેશન એના સ્થાને યોગ્ય છે. પણ સારવાર છે ને એ પણ એના સ્થાને એટલી જ જરૂરી છે. મારા વિષય ઉપર આવું છું. આપણે ઘણી વખત મારું કોઈ પ્રવચન છે ને તૈયારી વગર હોતું નથી. પૂરતું હોમવર્ક હું કરું છું. એટલે હું કોઈ જોતો જાય છે. હવે બને છે એવું સફળ વાલી બનો આવા વિષયની જરૂરિયાત શા માટે? હું તમને એમ કહીશ કે વાહન ચલાવવું હોય તો લાયસન્સની જરૂર પડે છે. અને મારવો હોય ને તો આતંકવાદીઓને માણસને કેમ મારવા એની તાલીમ કાયદેસરની આપવામાં આવે છે અત્યારે. તો માણસોએ માતા પિતા બનવા માટેની કોઈ તાલીમની જરૂર જ નહીં. આપણે માતા પિતા અકસ્માત કરી જઈએ છીએ. વિચારવાનો પ્રશ્ન છે. કોઈ તાલીમ જ નહીં, કોઈ વિચાર જ નહીં, કોઈ જાગૃતિ જ નહીં. હોઈ શકે છે આવી જાગૃતિની હવે ખાસ જરૂર છે. અમેરિકામાં તો શરૂઆત થઈ જ ગઈ છે. એટલે આવા વિષયની જરૂરિયાત છે. માતા પિતા બનવા માટેની કોઈ તાલીમ નથી એવું જે કૃષ્ણમૂર્તિએ વર્ષો પહેલા કહેલું છે. ડોક્ટર ગેબોર મેટે કેનેડિયન ફિઝિશિયન છે. આજની તારીખે ડોક્ટર ગેબોર મેટે એમ કહે છે કે બાલ્યાવસ્થામાં નાનપણમાં તમારા બાળકોને જે આઘાત લાગે છે ને એ મોટા થાય છે ત્યારે ભૂલતા નથી. જે આઘાત લાગે છે. અને જંજીર ફિલ્મ આ વિષય ઉપર જ હતું. જો કોઈ જોયું હોય તો આગળ વાત કરો. આપણે એટલે તમે અને હું બાળકોને ઓળખીએ છીએ, સમજતા નથી. આ મુદ્દા ઉપર હું વાત કરું. ખબર બાળકોને ઓળખીએ સમજતા નથી એ મુદ્દા ઉપર હું વાત કરું છું. મા બાપ છે ને એના ધંધામાંથી એને ટાઈમ જ નથી. બહુ ઓછા મા બાપને ટાઈમ મળે છે બાળકો સાથે વાત કરવાનો. જો એ કેમ પૂછે છે છોકરાને, બેટા ભણવા ગયો તો? છોકરો હા પપ્પા. લેસન કર્યું છે? હા પપ્પા. કોઈ તોફાન નથી? ના પપ્પા. કોઈ ફરિયાદ નથી ને? ના પપ્પા. જાણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઇન્કવાયરી કરતો હોય ને એવી ઇન્કવાયરી મા બાપ બાળકોની કરે.
અને એનાથી તમે એમ માનો છો કે તમારા કે મારા સંતાનને સંતોષ થઈ જતો હશે? હું ખોટું બોલતો હોઉં કે આમાં કઈ કચાશ હોય ને તો મારા દીકરાનો દીકરો અહીંયા હાજર છે, એ મને ઘેરે કહેવાનું દાદા તમે બોલતા હતા ને એ ખોટું છે, અહીં બેઠો જ છે, રેકોર્ડિંગ કરે છે, મારો સન છે. એટલે મારી જે વફાદારીની જે વાત છે એ મારા અનુભવ ઉપરથી હું કરું છું, અને હું જે વિષય ઉપર અત્યારે બોલી રહ્યો છું એના ઉપરનું મારું પુસ્તક છે સફળ વાલી બનો. આ પુસ્તક ખૂબ ચાલ્યું. વાત આગળ વધારું છું. આપણે બાળકોને માત્ર ઓળખીએ છીએ, એને સમજતા નથી. ખાસ કરીને બાળકોને સમજાવવામાં આવે છે, એને આપણે સમજતા નથી. આગળ વાત, ઘણા બાળકો મા બાપને સ્વીકારતા નથી. અમને એમ થાય કે આ વાત તમે કેમ કરો છો? જુઓ, ભાગ્યે ક્યાંય વાત થઈ હોય એવી, લાડાણી સાહેબ જાહેરમાં વાત કરું છું, ગાંધીજી છે ને, ગાંધી બાપુ, એમના દીકરા હરિલાલ ગાંધીજીએ બાપુને ગાંધીજીને સ્વીકારેલા નહોતા. એ કે આશ્રમમાં મોહમ્મદ અલી જીનાને બોલાવીને એને શરાબની બોટલ આપવામાં આવે છે, મારા બાપુ આપે છે, અમને આઈસ્ક્રીમ ખાવા દેતા નથી. આ પ્રકારના હિન્દુ મારે રહેવું નથી. જોકે એ એની ભૂલ હતી, હું તો ખુદ પણ ટકો જાઉં છું. અને એણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. હરિલાલ ગાંધીએ અબ્દુલ્લા ગાંધી પોતાનું નામ રાખેલું. આ વાત ઉપર હું સાર એ કહું છું કે બાળકો મા બાપને સમજી શકતા નથી, અથવા તો ક્યાંક ભૂલ કરે છે, એવું પણ બને છે. અને એની પાછળના કારણોમાં આપણી કેટલીક ખરાબ ટેવો. અલ્ટ્રા સ્કૂલમાં હું પ્રિન્સિપાલ હતો, અને અરવિંદભાઈ એ વાતનો સાક્ષી છે, કાર્યક્રમમાં પણ હાજર રહેતા હતા. ત્યારે મેં ઘણા બાળકો એવા જોયા છે કે એના વાલી એમ કહેતા કે સાહેબ અમારા દીકરાને બીપીની બીમારી છે. કોઈના નામ નહીં આપું, કારણ કે આ ગામમાં હું 40 વર્ષથી રહું છું, ઘણા બધા ઓળખું છું. પણ આવી બીમારી નાનપણમાં થઈ જાય, નાના બાળકોને બીમારી થઈ જાય બીપીની, આવું થાય છે. સ્ટ્રેસ વધી ગયો છે, અને સ્ટ્રેસ વધી જવાને કારણે આપણા બધાના કિશોર વયના છોકરાઓ, યુવાન છોકરાઓ સેક્સ તરફ દોડતા થયા છે. સ્ટ્રેસ વધી જાય છે એને કારણે. ગંભીર નહીં બનાવો, છોકરાઓને કુદરતી રીતે રમવા દો, ફરવા દો, હરવા દો. મા બાપ ભાવો ખાતા હોય અને છોકરાઓને ના પડે. તમે જે કરો છો એ બાળકોને ના પાડો છો, એની ઉપર કશી અસર થવાની જ નથી. ઇટ વિલ નોટ એફેક્ટ એટ ઓલ. જરાય પણ એની અસર નહીં થાય. આગળ વાત કરીએ. સંતાનો છે એના માટે માતા પિતાએ 4-5 બાબતોની ખાસ કાળજી લેવાની છે. એક તો ટકાવારી છે ને, પર્સન્ટેજ છે ને, એ એવું ભૂત વ્યાપી ગયું છે કે પોતાના બાળકો જે કઈ ભણે છે ને એનાથી મા બાપને સંતોષ નથી. પાડોશીના દીકરાઓ આગળ વધી ગયા ને એનું દુઃખ છે. પોતાના સંતાનો છે આગળ છે, સુખી છે, એનો સંતોષ નથી. પાડોશીના છોકરાઓ ખૂબ આગળ વધી ગયા છે એનું દુઃખ છે ને, એમાંથી માતા પિતા નવરાશ નથી. એટલે પર્સન્ટેજ છે ને, ટકાવારી છે ને, એનું ભૂત કાઢી નાખો. એ જે સારો થવા માંગે છે ને એ થવા દો. ઘણી વાર એવું બને, ડોક્ટર મિત્રો માફ કરજો, વાત કરું છું, કે નિષ્ફળ ડોક્ટર થવા કરતા સફળ શિક્ષક થવું સારું. ફરી એકવાર બોલું છું, નિષ્ફળ ડોક્ટર થવા કરતા સફળ શિક્ષક થવું સારું. મારી વાત સાથે સમજ હો તો હું ખુશ થઈશ. પણ નિષ્ફળ ડોક્ટર કોને કહેવાય એ હું વાત ચર્ચા કરવા માંગતો નથી. એ વાત આખી એક બાજુએ મૂકી દઉં છું. ઘણી વખત નકામા શિક્ષક થવું એના કરતા લોકભોગ્ય ડોક્ટર થવું સારું. એની સામે મારું વિધાન એવું પણ છે, લોકભોગ્ય ડોક્ટર. એવા ડોક્ટરો પણ છે, આ ગામમાં જ છે. આગળ વાત કરું. બાળકોને ગુણાત્મક સમય ફાળવો. મા બાપને ટાઈમ હોય ત્યારે છોકરાઓ સાથે સમય પસાર કરવા માંગે છે, એનો સમય રમવાનો હોય.
એને રમવું હોય ને તમે એને ઇન્ક્વાયરી કરો, ન મજા આવે. આવું બને છે. પછી એક કન્યા સાહેબે 3-4 વર્ષ પહેલા વાત કરી હતી. એ વાત મને ગમી અને એ પુસ્તક પણ મેં વાંચ્યું છે, વાંચેલું એવું. કારણ એ વાત કન્યા સાહેબના ધ્યાનમાં આવી હતી, મને બહુ ગમી હતી. ઓસ્ટ્રેલિયન એક નર્સ, ઓસ્ટ્રેલિયાની નર્સ અમેરિકામાં હાલમાં છે, હેડ મેટ્રન છે. આ વાત કન્યા સાહેબે કરેલી, અહીં બેઠા છે સાહેબ. અને એ પુસ્તક મેં વાંચ્યું. એ પુસ્તકનું નામ છે 5 Regrets of My Life. મારી જિંદગીના 5 પશ્ચાતાપ. 5 પશ્ચાતાપ. હવે એ હેડ મેટ્રન છે ને, એ નર્સને એક બોર્ડ સોંપવામાં આવ્યો, કેન્સરના દર્દીઓનો બોર્ડ સોંપવામાં આવ્યો. અને કેન્સરના દર્દીઓને હેડ મેટ્રને કહ્યું કે તમને જે કઈ અફસોસ થતો હોય ને આ ફોર્મમાં ભરી નાખો. એ ફોર્મ ભર્યા, એને એનો સર્વે કર્યો અને એમાં 5 તારણ કાઢવામાં આવ્યા એ ફોર્મ ઉપરથી. એ 5 તારણ ક્યાં હતા? 5 પ્રકારના અફસોસ. બધા કેન્સરના દર્દીઓ 15-20 દિવસમાં મરી જવાના હતા. એ બધાએ શું લખ્યું? એમાં પહેલી વાત એ હતી કે અમે આખી જિંદગી ગધેડાની જેમ કામ કર્યું, અમારા માટે અમે કાંઈ કરી શક્યા નહીં, એનો અમને બહુ અફસોસ થાય. ઘણી વખત આપણે કુટુંબ માટે બહુ જીવ્યા હોઈએ અને છેલ્લે એમ થાય કે મારા માટે હું કાંઈ જીવ્યું જ નહીં, મારા માટે મેં કશું જ કર્યું નહીં, એનો અફસોસ થાય. પાછી ઉંમરમાં થાય કેન્સરના દર્દીઓને આ અફસોસ થયો. બીજો અફસોસ એ થયો કે અમે અમારા બાળકો માટે કરવું જોઈતું હતું એવું કશું કરી શક્યા નથી, એનો અફસોસ થાય. બીજું કારણ એ હતું કે અમે અમારા આત્માનો અવાજ સાંભળી શક્યા નહીં અને કોઈને કહી શક્યા નહીં. બીજાએ કહ્યું એ જ માની લીધું. ચોથો અફસોસ એ હતો કે અમારી પાસે હવે સમય નથી, હવે બહુ મોડું થઈ ગયું છે, અમે તો થોડા દિવસોમાં મરી જવાના છીએ અને હવે જો સમય મળે ને તો આ ભૂલો ફરીથી દોહરાવવા માંગતા નથી. આ પુસ્તકનું નામ છે 5 Regrets of My Life. આમાંથી તાર એ છે કે આપણને આપણા બાળકો માટે કશું કરવાનું મન થતું હોય ને, કરવા જેવું હોય ને, કઈ બતાવો કરશો તો સંતોષ થશે, પાછી ઉંમરમાં બહુ અફસોસ થશે. આગળ વધીએ છીએ. કેટલાક મા બાપ હેલિકોપ્ટર જેવા હોય છે. મારો મુદ્દો બદલે છે વાત. ડોક્ટર હરીશ ભીમાણી છે અમદાવાદમાં, સારામાં સારા સાયકિયાટ્રિસ્ટ છે, તમારી ભૂલ ન થતી હોય તો તેના છે. ડોક્ટર હરીશ ભીમાણી, એનો આર્ટિકલ ગુજરાત સમાચારમાં તેમાં આવતા, એમણે એવું કહેલું કે માતા પિતા છે ને હેલિકોપ્ટર જેવા હોય. એટલે કેવા? અતિશય કાળજી લેતા હોય. જો તો બહુ કાળજી લો ને, બહુ બતાવો ને બાળકો પ્રત્યે, એ પણ નુકસાન કરે છે. કેવું કરે છે? શું કરે છે? કહો બેટા, ખાધું જઈમાં તને કઈ થતું જ નથી, તને નિશાળે કોઈ ધમકાવે છે કે કોઈ જોડે ઝઘડી હતી કે ઝઘડ્યો હતો, તને શું નથી ભાવતું, આજે તારે શું ખાવું છે? તમે એટલા બધા પ્રશ્નોનો માળો વરસાવો કે બાળકને જાણે કે તમે લાગણી ખવડાવતા હો ને એવું લાગે છે. અને સતત એની ઉપર જરૂર ક્યાં કરે. ઓલું છોકરું લેસન કરતું હોય તો એની ઉપર સતત પૂછાપૂછ કરે અને છોકરાઓ કંટાળી જાય છે. આને હેલિકોપ્ટર પેરેન્ટ્સ કહેવામાં આવે છે, એવું ડોક્ટર હરીશ ભીમાણી કહે છે. સારા સાયકિયાટ્રિસ્ટ છે. સુરતમાં એક ડોક્ટર મુકુલ ચોકસી છે, મારી ભૂલ ન થતી હોય તો, સારામાં સારા સાયકિયાટ્રિસ્ટ છે સુરતમાં. એમણે કહેલું અને એ ચંદ્રકાંત બક્ષી સાથે સંમત થયેલા. ચંદ્રકાંત બક્ષી આપણા ખૂબ સારા એવા લેખક અને ડોક્ટર મુકુલ ચોકસી, એમણે કહેલું કે ગુજરાતી મા બાપ છે ને બાળકોની 80% જિંદગી જીવી દે છે. બાળકો વતી ઓન બિહાફ ઓફ ધ ચિલ્ડ્રન they live 80% of the total life. 80% જિંદગી જીવી દે છે. એટલે શું એનું લેખક હોમવર્ક કરી દે. હું પ્રિન્સિપાલ હતો, મેં આવું ખૂબ જોયું છે. મા બાપ લેસન કરી દે છે. આવું મેં જોયું છે. આવું નહીં કરો, એને મદદ કરો, બાળકોને મદદ કરો. અને નહીતર એ છોકરાઓ શું કરશે? એસએસસીની પરીક્ષા, 12મા ધોરણની પરીક્ષા વેળાએ માતા પિતા પરીક્ષામાં ખાલી લખતા જ નથી, બાકી બધું જ પરીક્ષા હોલ સુધી પહોંચી જાય છે. આપણે આમાં ક્યાં ભૂલ કરીએ છીએ? આવું પણ બને છે. તમે
ચાઇલ્ડહુડ ટ્રોમા મારો પોઈન્ટ છે વાત કરવાનો. ચાઇલ્ડહુડ ટ્રોમા. ડોક્ટર ગેબોર મેટે, ફિઝિશિયન, કેનેડિયન ફિઝિશિયન છે, એમણે એવું કહ્યું છે કે મા બાપ છે ને એના બાળકોને જે જન્મો આપે છે ને અથવા તો એની જે વૃત્તિઓને દબાવી રાખે છે ને, મોટા થાય છે ત્યારે બહુ નુકસાન કરે છે. એના આરોગ્યનો આધાર એ બાલ્યાવસ્થામાં જે ઘા લાગ્યા હોય છે એના ઉપર થાય. તમે જલ્દી પિક્ચર જોયું હશે, બીજી વાર મેં ઉલ્લેખ કર્યો આ વાતમાં, તો એમાં એ વસ્તુ જ આવે છે. તમે એ વાત બાજુએ મૂકીને બીજો એક દાખલો આપો. કોરોનાનો દાખલો જુઓ. કર્ણને પોતાની જિંદગીમાં જે અનુભવ થયો હતો એના હિસાબે કેટલા બધા પૂર્વગ્રહો થયેલા છે નહીં? આવા પૂર્વગ્રહો બાળકને બંધાઈ જતા હોય છે. માતા પિતા શરાબ પીતા હોય ને એના સંતાનો નિર્વ્યસની થાય છે. આવું પણ બને છે. એને નફરત થઈ જાય કે મારા પિતા કરે છે એવું મારે નથી કરવું. માતાને મારતા હોય પિતા અને એ સંતાનો જોતા હોય તો એ જયારે પરણે છે ત્યારે એની પત્ની ઉપર હાથ ઉપાડતા નથી. આવા ગૂગલો મેં જોયા છે. એને ચાઇલ્ડહુડ ટ્રોમા કહેવામાં આવે છે. ચાઇલ્ડહુડ ટ્રોમા. બાલ્યાવસ્થામાં જે આઘાત લાગે છે આ મેડિકલ સાયન્સમાં ક્યાંય ભણવામાં આવતું નથી. આવું ડોક્ટર નિમિત ઓઝા કહે છે, ભાવનગરના છે એ ડોક્ટર નિમિત ઓઝા એવું કહે છે કે આવું મેડિકલ સાયન્સમાં ક્યાંય ભણવામાં આવતું નથી, પણ છતાં પણ એ સાચું છે. આગળ વધીએ છીએ. એક થોડીક અઘરી વાત કરું છું. આપણા મગજના બે વિભાગ છે, એક રાઈટ બ્રેઇન અને એક લેફ્ટ બ્રેઇન. હવે આ જે રાઈટ જમણી સાઈડ છે ને એમાંથી ઓલ ધેટ ઇઝ સોફ્ટ એન્ડ સોબર. જેટલું કુમાશ વાળું છે, કુણું છે, લાગણી છે, દયા છે, પ્રેમ છે, કરુણા છે, સાહિત્ય છે, સંગીત છે, આ બધું જ જમણી સાઈડ માંથી જન્મે છે. અને લોજિક અને તર્ક ને વિજ્ઞાન ને લેફ્ટ સાઈડ માંથી જન્મે છે. ડોક્ટર મિત્રો બેઠા છે એની હાજરીમાં અહીંયા હું વાત કરું છું. ટુ હેમિસ્ફિયર જેને કહેવામાં આવે છે, ટુ હેમિસ્ફિયર, લેફ્ટ બ્રેઇન, રાઈટ બ્રેઇન, એની તાલીમ અત્યારે સમ્યક આપવામાં આવતી નથી. ભગવાન બુદ્ધનો શબ્દ છે સમ્યક. સમ્યક એટલે શું? જેટલું જરૂરી હોય તેટલું, બાળકને જોઈએ તેટલું જરૂરી હોય તેટલું શિક્ષણ રાઈટ બ્રેઇન નું નહીં, લેફ્ટ બ્રેઇન નું આપવામાં આવતું નથી. આજની કેળવણીમાં ઘટે છે શું? આપણા, તમારા, મારા બધાના બાળકો સ્માર્ટ બન્યા છે, સમજણા અને ડાયા નથી બન્યા. આ વાત સાથે સંમત છો? કેટલા સંમત છે? બિલકુલ, સારી વાત છે. ફરી વાર બોલું છું, આપણા, તમારા, મારા બધાના સંતાનો સ્માર્ટ બન્યા છે, કોમ્પ્યુટર ફટાફટ ચલાવે છે, સોશિયલ મીડિયાની એક એપ્લિકેશનની એને ખબર છે. પણ પણ તમારા માટે તમારા સંતાનો ચિંતા કરે છે? તમે થાક્યા હશો, તમે ઓફિસેથી આવ્યા હો તો બાળકો પૂછે છે, પપ્પા મમ્મી તમે થાકી ગયા હશો, તમને હું પાણીનો ગ્લાસ ભરીને આપું? વિચાર તો કરો. આવું ક્યારે બાળકોને આપણે આવું વિચારતા કરી મૂક્યા છે? નહીં, લગભગ જવાબ નહીં, લગભગ નહીં. છોકરાઓને નિર્ણય લેતા આપણે કરી શક્યા નથી. તમે તમારા બાળકોને તાલીમ આપો, નિર્ણય કેમ લેવો, તારે આઈસ્ક્રીમ ખાવો છે કે તારે ફલાણી વસ્તુ ખાવી છે એને પૂછો. એ કેવો નિર્ણય કરે તો એના ઉપરથી આઈક્યુ ની ખબર પડી જશે. આપણે આવું કરી શકતા નથી. આ વિષય બિલકુલ સહેલો લાગે છે, સહેલો નથી, બહુ અઘરો છે, અઘરો વિષય છે. ઘણી જગ્યા આ વિષય ઉપર RSS ના કાર્યાલયમાં જુનાગઢમાં મારું પ્રવચન હતું. જીતુભાઈ ભીંડીએ મારું પ્રવચન જુનાગઢમાં રાખેલું. ભીંડી જેલેક્સ વાળા આપના કહેવાથી, સના સાહેબ ના કહેવાથી, અને ત્યાં મારું આ પ્રવચન હતું. અને માંગરોળ ની અંદર આ વિષય ઉપર જ મારું પ્રવચન અંગ્રેજીમાં હતું, માધવ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. હું કહું તમે અંગ્રેજીમાં પ્રવચન શું કામ મારું રાખો છો? મારો વિષય અંગ્રેજી છે, બરાબર છે. તો કે અમારા વાલીઓને એવું બતાવવું છે કે અમારી પાસે અંગ્રેજીમાં બોલી શકે એવા વક્તા છે. વાહ, અંગ્રેજીમાં બોલી શકે એવા વક્તા છે અમારી પાસે. મેં કીધું તો તમે એક કામ કરો, 50% રાખો ગુજરાતમાં, 50% રાખો, હું અડધું અંગ્રેજી બોલું. આમાં મારા સ્ટુડન્ટ પણ બેઠા છે, અમુક આમાં મને ઓળખે છે. અને 50% અંગ્રેજીમાં હું બોલતો તો 50% ગુજરાતીમાં બોલતો હતો. મારે જે મેળવવું તો એ મને મળી ગયું છે. મારી ઇમ્પ્રેશન આવું બધું મળી ગયું છે. હું રેડિયો એનાઉન્સર હતો ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર.
આજથી 40 વર્ષ પહેલા. એટલે એમાં મારે કઈ એન્ટ્રી પાડવી નથી, પણ તમે જે અંગ્રેજી વિષયનો મારું પ્રવચન રાખવા માંગો છો ને એમાં 50% નહીં ખબર પડે. છતાંય હું અંગ્રેજીમાં બોલ્યો. વાત મારે એ કરવી છે કે આ વિષય સહેલો નથી, અઘરો છે. આગળ વાત કરી. મને એવું પૂછવામાં આવ્યું RSS ના કાર્યાલયમાં જુનાગઢમાં કે અમારા છોકરાઓ પુસ્તકો વાંચતા નથી. ધીરુભાઈ પુરોહિત અને ખબર પત્રી છે, સારા એવા પત્રકાર છે ધીરુભાઈ પુરોહિત. એમણે મને પૂછ્યું કે સાહેબ બાળકોને વાંચતા કેમ કરવા, છોકરાઓ વાંચતા નથી તો શું કરું? મેં કીધું બહુ સરસ પ્રશ્ન છે. એમ કહ્યું કે તમારા છોકરાઓ જે વાતને મહત્વ આપે ને એ વાત ઉપર એને પુસ્તકો વાંચવાનું કહો. કે એટલે શું? મેં કીધું ધારો કે તમારા છોકરાઓ એમ કે અમારે કલાકાર થવું છે, સેલિબ્રિટી થવું છે, તો તમે એને અમિતાભ બચ્ચન નો દાખલો આપો. અને અમિતાભ બચ્ચન ખૂબ વાંચતા હતા એવું કયો એટલે વાંચશે. તમારા છોકરાઓ પુષ્કળ પૈસો કમાવા માંગે છે તો તમે એવા માણસોના દાખલાઓ આપો. અજીમ પ્રેમજી છે, અદાણી છે, ધીરુભાઈ અંબાણી છે, મુકેશ અંબાણી છે, એના દાખલાઓ આપો. એ ખૂબ વાંચતા હતા ત્યારે આ કક્ષાએ પહોંચ્યા. મનોરંજન, ફિલ્મી દુનિયા, એને જે ગમતું હોય ને એના દાખલાઓ આપો અને એના આધારે એ લોકો આગળ વધી શક્યા છે. ત્યારે તમારા છોકરાઓ વાંચતા થશે. તમે પુસ્તક કોઈ દિવસ હાથમાં લીધું છે? તો ના, અમે કોઈ દિવસ હાથમાં નથી લેતા. તમે ક્યારેક બાળકની હાજરીમાં હાથમાં પુસ્તક લઈને બેસો તો છોકરાઓ વાંચતા થશે, રીતે નહીં વાંચે. તો આવું પણ બની શકે છે. હવે સફળ વાલીના લક્ષણો. તમને એમ થાય કે સાહેબ તમે એમ કહેશો કે સફળ વાલી બનો, આવું પ્રવચન છે, તો સફળ વાલી કહેવા કોને? એના લક્ષણો શું? તો એનું પ્રથમ લક્ષણ એ છે કે સફળ વાલી હોય ને એના ઘરનું વાતાવરણ બહુ સરસ હોય. બહુ ઘણા ઘરમાં મેં એવું જોયું છે, ખાસ કરીને હું જયારે બાલદીન કોલેજમાં ભણતો હતો ત્યારે નાગરના ઘરમાં એના સંતાનોને અરવિંદભાઈ તુકારે ના બોલે. આ ક્યાં ગયા હતા? આપને આજે કેમ મોડું થયું? બાળકોને પણ તુકારે ના બોલાવે એવું મેં જોયું છે. તો એ છોકરાઓ કોઈનું અપમાન ન કરે એવું બને. આપણે આપણા બાળકોને છે ને બાળક સમજીએ છીએ, એને વ્યક્તિ સમજતા નથી. માતા પિતા કિશોર વયના બાળકોની હાજરીમાં અમુક હરકતો કરતા હોય ને એની અસર થાય છે. દાખલો આપું તમને, ફિલ્મનો સમજાઈ જાય. પિક્ચરનો દાખલો આપું. જો કોઈએ મેરા નામ જોકર પિક્ચર જોયું હોય તો કેટલાય જોયું છે? મેરા નામ જોકર ઘણા બધા જોયું છે. મેરા નામ જોકર ની અંદર એક દ્રશ્ય આવે છે. ઋષિ કપૂર છે ને, ઋષિ કપૂર એ કિશોર વયની ઉંમરના હોય છે અને એની ટીચર તેની ઘરેવાળ એ કપડા ચેન્જ કરતી હોય છે ઝરણા પાસે. અને એ દ્રશ્ય કિશોર વયનો ઋષિ કપૂર યુવાન નહીં, કિશોર વયનો વિદ્યાર્થી દેખી જાય છે. ત્યારે એને જે અસર થાય છે ને એ ડાયરેક્ટરે એવી સરસ રીતે ફોટોગ્રાફી કરીને, વિડીયોગ્રાફી કરીને બતાવ્યું છે. તમને એમ થાય કે આવી અસર આપણા સંતાનોને થતી હશે અને હશે. આ વાત તમને ગમતી હોય ને તો મુસ્કાન કરજો જરા, મને મોટિવેશન મળે. આવી અસર થાય છે. માતા પિતા છે બાળકોની હાજરીમાં અમુક હરકતો કરે છે, એની અસર થાય છે. આપણો દેશ કાળ પ્રમાણે આપણા રીત રિવાજો હોવા જોઈએ. આપણે કઈ કોલ્ડ પ્રદેશના નથી, ઠંડા પ્રદેશના નથી. આગળ એક બહુ અગત્યની વાત મારે ડોક્ટર ભાણવાડિયા સાહેબ બેઠા છે ને, ભાણવાડિયા સાહેબ બેઠા છે નથી. ડોક્ટર ભાણવાડિયા સાહેબ સાથે હમણાં વાત થઈ હતી. સના સાહેબ સાંભળતા હતા થોડીક વાતો. એ વાત એ કરવી છે, ખાસ કરીને બહેનો સાંભળજો. બહેનો, તમારા બાળકોના શરીરમાં, તમારા, મારા પુરુષોના, તમારા પતિના શરીરમાં વિટામિન B12 ઘટતું હશે તો ભયંકર પરિણામ આવશે. શું આવી શકે? એ કહું. એક તો સ્ફૂર્તિ ન હોય, સ્ફૂર્તિ ન રહે, મૂડ ન આવે, શરીરમાં કીડા સુયા ભોકાવતું હોય કોઈ એવું થાય, ચક્કર આવે, ઘણું બધું થાય. અને તમે ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર તમે B12 ના ઇન્જેક્શન, તેના તો મારી ભૂલ થતી હોય તો કહેજો, B12 ના ઇન્જેક્શન આપે. 1500 પાવરનું પણ આવે છે અને 2500 પાવરનું પણ આવે છે અને 1500 mcg માઇક્રોગ્રામનું પણ આવે છે. મારા ખિસ્સામાં જ છે. હા,
મેકોબાલામિન જેને કહેવામાં આવે છે, એનું બ્રાન્ડ નેમ છે મેકોબાલામિન. આ વિટામિન તમારા બાળકોને ઘટતું હશે ને તો એની યાદ શક્તિનો વિકાસ નહીં થાય. અને સાહેબ વાત બરાબર છે. વિટામિન B12 છે યાદ શક્તિનો વિટામિન છે, અને ડોક્ટરોને પણ, લેખકોને, કવિઓને, પોલિટિશિયનોને બહુ માથાકૂટ અને વેપાર મગજનો ખૂબ કરવો પડતો હોય ને એને ખૂબ ઘટે. તો ઘણા એમ કે સાહેબ અમે તો વિટામિન B12 વાળો ખૂબ ખોરાક ખાઈએ છીએ, પણ આવો ખોરાક ખાવા છતાં પણ B12 તમારા શરીરમાં હજમ નહીં થાય. બાઉદીન સાયન્સ કોલેજમાં ટીવાય BSc ની એક વિદ્યાર્થીનીએ મને પેલા સાહેબ પૂછ્યું, બાઉદીન સાયન્સ કોલેજમાં મારું પ્રવચન ફાઇનલ BSc માં, એને એમ કહ્યું કે સાહેબ મારે વિટામિન B12 ના ઇન્જેક્શનો લેવા પડે છે, હું તો આ બધું તમને કોઈ ખોરાક ખાવ છું. મેં એમને એમ કહ્યું, સમજાય છે ને, રસ પડે એવી વાત છે ને. મેં એને એમ કહ્યું, બેટા તું ખટાશ ખાય છે તો કે ના, દહીં ખાય છે તો કે ના, છાશ પીવે છે તો કે ના. હું કહું તો તારે લેવા પડશે. એસિડિક બોડી જોઈએ. હું ડોક્ટર નથી પણ મારું રીડિંગ છે. બોડી એસિડિક જોઈએ. એન્ટાસિડ જે લેતા હોય એને ઘટે. એન્ટાસિડ લેતા હોય એને વિટામિન B12 ઘટે. અતિશય ડેલિશિયસ સ્પાઇસી ખોરાક ખાતા હોય એને B12 ઘટે. ગેસ ટ્રબલ હોય એને B12 નામનું વિટામિન ઘટે. તમે ખાતા હો તો પણ ઘટે. આંતરડા કોષ એને એબ્સોર્બ કરે જ નહીં. અને દહીં છે, છાશ છે, મંગાવેલા અખરોટ છે, આ બધી વસ્તુ છે ને એ ખાવાથી અથવા તો નોનવેજ ખાવાથી વિટામિન B12 મળશે. તમારા શરીરમાં સ્ફૂર્તિ રહેશે. તમારા બાળકો છે ને એની યાદ શક્તિનો વિકાસ થશે. બહેનોને માટે મેં આ સંકેત એટલા માટે કર્યો કે તમારા સંતાનોને આ પ્રકારનું વિટામિન ન ઘટે એની ખાસ કાળજી લેજો. નહીતર તમારા હસબન્ડ, તમારા સંતાનો એને મૂડ જ નહીં આવે. મને જે સમય આપવામાં આવ્યો છે ને એનાથી 2 મિનિટ પણ વધારે નહીં જાઉં. કારણ કે મને એટલી ખબર છે, સારા વક્તાનું લક્ષણ એ છે કે આપવામાં આવેલા સમયથી 1 મિનિટ પણ વધારે ન લેવાય. મેડિકલ કોલેજમાં 1.5 કલાક હું બોલું છું, ત્યાં મને છૂટ આપવામાં આવ્યું હોય છે, પણ ત્યાં શું છે સાહેબ કે એવા વિષયો હોય છે. અહીંયા પણ આપણી મર્યાદા છે. એટલે આવડે એટલું બોલાય નહીં અને ભાવે એટલું ખવાય નહીં. શું આવડે એટલું બોલાય નહીં અને ભાવે એટલું બધું ખવાય નહીં. એટલે મને જે આવડતું હોય એ બધું હું બોલીશ નહીં. જરૂરી હોય એટલું બોલીને હું વિરમી જઈશ. આગળ વાત કરીએ છીએ. ઘણી વાર ઘરમાં પિતાનો પ્રવેશ થાય ને એટલે જાણે કે ગબ્બર પ્રવેશા ઘરમાં. એ પપ્પા આવ્યા, લે આખું ગબ્બર છે, આખું ઘર દીવે નથી. આવું ન હોવું જોઈએ. એક સાયકિયાટ્રિસ્ટ જે ડોક્ટર મુકુલ ચોકસીને ફરીવાર એને યાદ કરવા પડે છે, કારણ કે મારે એમની સાથે ફોન ઉપર કોન્ટેક્ટ થાય છે. ડોક્ટર મુકુલ ચોકસી એવું કહ્યું કે મારા ક્લિનિકમાં સાયકિયાટ્રિસ્ટ છે સારામાં સારા સુરતમાં, એમણે એમ તો મારા ક્લિનિકમાં એક CEO અધિકારી મેડમ આવ્યા. એને એમ કહ્યું કે હું મારા ઓફિસમાં આમ બેલ વગાડું ને તો પીઓન હાજર થઈ જાય છે, પટાવાળા હાજર થઈ જાય છે. મને મારી ઓફિસમાં એવી મજા આવે છે કે હું એન્જોય કરું છું ઓફિસ. પણ હું ઘરે જ આવું છું ને તો મારો મૂડ વયો જાય છે, મને મજા નથી આવતી, એન્જોય કરી શકતી નથી. એનું કારણ શું? હવે સાંભળવા જેવો જવાબ છે. મુકુલ ચોકસી ડોક્ટરે એવો જવાબ આપ્યો કે તમે મેઇન બ્રેડ વિનર છો. તમે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિ છો. એટલે તમને અહમ છે કે હું ઘરનો મુખ્ય કમાનાર માણસ છું. પણ તમે મેઇન એન્ટરટેનમેન્ટ ગીવર નથી. ઘરમાં તમે આનંદ આપનાર મુખ્ય વ્યક્તિ નથી. તમારા ઘરનું નાનામાં નાનું બાળક આખા ઘરને આનંદ આપે છે, તમે આપી શકતા નથી. એ મોટામાં મોટી તમારી ખામી છે. એટલે ઘરની અંદર ઘરના સભ્ય તરીકે આપણા ઘરના સભ્યો આપણને જોઈને રાજી થાય ને એવી આપણી ભૂમિકા હોવી જોઈએ. બાકીનું બધું ઘરે નહીં, બહાર મૂકીને આવો. એટલે એવો તમે કોઈ પણ વોટેવર યુ આર, તો તમારા ઘરની અંદર સારું વાતાવરણ રહેશે, નહીંતર નહીં રહે. આ ડોક્ટર મુકુલ ચોકસીના શબ્દો છે, મને બરાબર યાદ છે. આગળ વધીએ છીએ. છેલ્લી વાત કરું છું ને પછી હું વિરમીશ.
મેડિકલ કોલેજ પોરબંદરમાં 0 અવર્સમાં મારું લેક્ચર પૂરું થયું મેડિકલ કોલેજમાં. અત્યાર સુધીમાં 8 પ્રવચનો મેં આપ્યા છે જુનાગઢ અને પોરબંદરમાં. ત્યારે ડોક્ટરો સાથે મારી 0 અવર્સમાં કનૈયા સાહેબ મુલાકાત થઈ એટલે અમે બધા બેઠા હતા. ત્યારે મેં ચર્ચા કરી કે સાહેબ એક સાયકેટ્રિસ્ટ ડોક્ટર હતા કે અત્યારે જે મોબાઈલનો આ જે યુગ છે એમાં બાળકોને એનાથી જે નુકસાન થાય છે એના વિશે જરા પ્રકાશ પાડશો. ત્યારે એ ડોક્ટરે મને કહ્યું ના અટક હું ભૂલી ગયો છું. એમણે એમ કહ્યું કે 6 પ્રકારના રોગ થાય છે. બધાએ સાંભળવા જેવું છે. મોબાઈલ થી 6 પ્રકારના રોગ થાય છે. પહેલો રોગ જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તમે કોઈ કાર્યક્રમ ચૂકી ગયા અને છતાંય તમે આનંદ કર્યો કે એ કાર્યક્રમમાં હું હાજર નહોતો, ભલે રોટરી ક્લબની મીટિંગ હતી પણ હું નહોતો, પણ અમે અહીંયા એન્જોય કર્યો કાર્યક્રમ. તો જોય ઓફ મિસિંગ આઉટ આ એક રોગ. બીજો રોગ છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. કાર્યક્રમમાં હું હાજર હોત તો મને બહુ મજા આવત પણ તમે મને બોલાવ્યો નહીં એનું મને દુઃખ છે. 2 રોગ. ત્રીજો રોગ છે ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક જ જોયા કરે, એમાં પોતાની પોસ્ટ મૂકેલી જોયા જ કરે, આમ કર્યા જ કરે. એ એક પ્રકારનો રોગ છે. 3. ચોથો રોગ છે ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટાફ્રેનિયા એવો રોગ છે કે તમને એમ થાય કે મારા મોબાઈલમાં કોઈ કે કંઈક મોકલાવ્યો છે, મેસેજ મોકલ્યો છે, 2-5 મિનિટ જોયા જ કરે. જાણે પોતે કેમ PMO નો માણસ હોય, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનો માણસ હોય, એની તાત્કાલિક જરૂર કેમ હોય. હવે આપણા હવે 140 કરોડ છે ભારતમાં. એને જરૂર પડશે સર આપણને બોલાવી લેશે, એને જરૂર પડે એને બોલાવે છે, મોદી સાહેબ બોલાવે જ છે. એટલે આપણે એ ચિંતા કરવાની જરૂર નથી. હું જે વાત કરતો હતો એ હતો ટેક્સ્ટાફ્રેનિયા. બીજો છે એન્ઝાઇટી એટલે મને કેમ કોઈ ફોન કરતું નથી, ફલાણાનો ફોન મને હવે કેમ નથી આવતો, આવું સતત થયા કરે. એ એન્ઝાઇટી છે. અને એક બહુ મહત્વનો સૌથી બધાને લાગુ પડે છે એવો રોગ છે 6થો, અને એ છે ફબિંગ. કનેરા સાહેબ, ફબિંગ એટલે શું કે મારી સામે અરવિંદભાઈ બેઠા છે, અમારી બેની વાત ચાલતી હોય ને કોઈનો ફોન આવે 300 કિલોમીટર ખેંચેથી, અને હું અરવિંદભાઈની વાતને એને એક બાજુએ મૂકી અને હું ફોન ઉપર ઓની જોડે વાત કરવા માંડું તો મેં એમનું અપમાન કર્યું કહેવાય. એને ફબિંગ કહેવાય. આ પણ એક પ્રકારનો રોગ છે. આજે આ રોગ બહુ વ્યાપ્ત છે. 6 પ્રકારના રોગ થાય છે. તો એના માટે શું કરવું? સાયકિયાટ્રિસ્ટે, ડોક્ટરોએ એના માટે ઈલાજ બતાવ્યા છે. જેમ અના સાહેબ સરપનું ઝેર ઉતારવા માટે એન્ટીવેનમ ઇન્જેક્શન, હું માનું છું કે લગભગ એન્ટીવેનમ ઇન્જેક્શન આપો છો. એન્ટીવેનમ ઇન્જેક્શન આપવામાં આવે છે ને, એવી રીતે આપણા સંતાનોને, આપણા બાળકોને આપણે ડિજિટલ ડિટોક્સિફિકેશન ઇન્જેક્શન આપવું પડશે. ડિજિટલ ડિટોક્સિફિકેશન અડધી કલાક લઈ શકાય એવો વિષય છે, પણ ટૂંકમાં કહી દઉં છું કે આપણા છોકરાઓને સારા પુસ્તકોનું વાંચન કરાવો, ભારતનો ઇતિહાસ બચાવો, સારી વાતો કરો, વાર્તા કરો. આમાંથી બહેનો બેઠી છે ને, એ કેટલી બહેનો તમારા અંતરાત્માએ પૂછી જોજો, તમારા બાળકો સાથે વાર્તા કરો છો ક્યારેય? એક સમય એવો હતો કે આમાંથી બેઠા છે ને ઘણા બધા દાદીમાના ખોળામાં વાર્તાઓ સાંભળીને મોટા થયા હશે. બાળકો વાર્તા સાંભળીને સુઈ જતા હતા. એવો સમય જતો રહ્યો. એવો સમય ધીમે ધીમે હવે જતો રહ્યો છે. એટલે હવે આવો સમય પાકી ગયો છે અને હવે આપણે ડિજિટલ ડિટોક્સિફિકેશન કરવાની ખાસ જરૂર છે. અને બાળકોની યાદ શક્તિ વધારવા માટે એને તમે વારંવાર રિપીટેશન કરાવો. તમે 10 કામ કીધું ને, એમાંથી 5 ભૂલી જાય છે ને બાળકોને 5 યાદ રહી છે. આવું પણ બને છે. એટલે એના મગજમાં વારંવાર કહો ને ત્યારે જ યાદ રહીશું. મને એમ લાગે છે કે તમે મને ખૂબ બરદાસ્ત કર્યો, મારી ચર્ચાઓ સાંભળી અને તમને મજા પણ પડી હશે કદાચ. હવે પછીના સમયમાં કદાચ મને બોલાવવામાં આવશે તો સુખી ગૃહસ્થ જીવન ઉપરનો વિષય કદાચ આપણે લેશું. આ સાથે આયોજકોનો, પ્રેસિડેન્ટનો આભાર માની વિરમું છું.